નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હું છું દીપક। આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે અહીંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે આ તરફથી તમે જુઓ કે આખો અહીંયા બરફ પડી રહ્યો છે, આખો વરસાદ છે, આ સીધે સીધું આ તરફ આવશે। આપણે ગુજરાત ઉપર એની કોઈ અસર થશે કે નહીં? બીજું, ઠંડીમાં આપણે ત્યાં વધારા ઘટાડાની શું આગાહી છે? ફેરફાર થવાનો છે ઠંડીની અંદર? પવનની દિશામાં થોડો ઘણો ફેરફાર તમને અનુભવાયો હશે, હજી વધારે ફેરફાર થવાનો છે, તો કયા પ્રકારનો ફેરફાર થશે એની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। અને કેવી રીતે આપણે ત્યાં તાપમાનથી લઈ વરસાદની સ્થિતિ આવનારા દિવસોમાં શું થશે એની આપણે થોડીક વાત કરીશું આ વિડીયોમાં। તો જે લોકો મારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો, ફેસબુકને લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો અને અમારી વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેજો। હવે તમે જુઓ કે અત્યારે કાંઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, એના પછી જે છે એ હવામાન વિભાગે જે વાત કરી કે આજથી એની અસર શરૂ થઈ જશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની। હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો અહીંયાની અસર શરૂ થઈ જશે આજથી, એની સાથે સાથે જે છે એ શું થવાનું છે કે એની પછી એટલે ઉપરા ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે આ ઉપરા ઉપર સિસ્ટમો આવી રહી છે, એટલે આપણે ત્યાં સતત ઠંડી વધી રહી છે, ઘટી રહી છે, વધી રહી છે, ઘટી રહી છે। એ જે છે એ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે આ અહીંયા જે સિસ્ટમ આવે છે, આ જે સિસ્ટમ એ સિસ્ટમને આભારી છે। હવે એક બીજું 22 તારીખે આવશે, અહીંથી આ જતું રહે એના પછી બીજી એક સિસ્ટમ 22 તારીખે અસર કરશે અહીંયા, એટલે એના કારણે એટલે એ કોઈ બહુ આમ એટલી બધી મજબૂત હોય એવું લાગતું નથી કે એટલી બધી મજબૂત સિસ્ટમ આવશે, એટલે કંઈ આપણે ત્યાં બહુ વધારે એની અસર થાય એવી શક્યતા નથી। પણ આ સિસ્ટમ જે છે એ ખાસ કરીને અફઘાનિસ્તાનના વિસ્તારોથી લઈ પાકિસ્તાનથી લઈને ભારતના જે વિસ્તારો છે ત્યાં સુધી જે છે એ અહીંયા પુષ્કળ બરફ, આ જે છે એ બરફ છે અને આ બરફની નિશાની એટલે વ્હાઇટ જે તમને દેખાય એ બરફ આપી રહી છે, અહીંયા જે છે એ વરસાદ પડી રહ્યો છે। હવે આ સિસ્ટમ જે છે એ તમે જુઓ કે અહીંયા અત્યારે આ એક દિવસ આગલા દિવસની જે છે એ સેટેલાઇટ તસવીર આપણે જોઈ રહ્યા છીએ, ગઈકાલે ત્યાં શું હતી સ્થિતિ, તો આ બધા વિસ્તારોની અંદર પુષ્કળ વાદળો છે, અહીંયા સુધી આપણે ત્યાં જે છે એ વાદળો છે। હવે આ જે છે એ આપણે અત્યારે જોઈને એવું લાગે છે કે ભાઈ આ આખી સિસ્ટમ કદાચ આવી રીતે આમનામ આવે તો આ બધા વાદળો આમ થઈને ગુજરાત ઉપર થઈને આ રીતે પસાર થાય અને કદાચ આપણે ત્યાં અહીંયા વરસાદની શક્યતા દેખાઈ રહી છે, પણ એવું નથી। આપણે ત્યાં વરસાદ થવાની શક્યતા એકદમ નહીવત છે, એટલે વરસાદ આપણે ત્યાં કોઈ આગાહી કરવામાં આવી નથી। આ જે સિસ્ટમ જે છે અહીંથી તમને આ બધા વાદળો દેખાય એ વાદળો બધા આ રીતે ઉપર જશે, એટલે અહીંથી આવી રીતે પસાર થશે, આ વાદળો આવી રીતે આમ નહીં જાય, કદાચ કોઈ જગ્યાએ આપણે થોડા ઘણા તમને વાદળો દેખાય પણ એ ઊંચા વાદળો હશે એટલે વરસાદ થશે નહીં, એટલે વરસાદ પડવાની કોઈ શક્યતા નથી। બીજું કે આ સિસ્ટમ જ્યારે આવશે ત્યારે શું થશે, તો તમે જુઓ કે જે પવન આપણે જોતા હતા તો ગઈકાલે તમે જોયું હશે કે ઘણા બધા વિસ્તારોની અંદર જે છે એ અહીંથી પવન આવી રહ્યો હતો, એટલે આ તરફથી પવનની દિશા હતી, બરાબર। આ જે પવનની દિશા હું તમને અહીંથી થોડુંક આ રીતે દોરીને બતાવું કે આ તરફથી પવનની દિશા હતી ગુજરાતમાં, આ રીતે સીધે સીધો, અને કેટલાક વિસ્તારોમાં તમને સુસવાટા મારતો પવન પણ દેખાણો હશે, થોડો વધારે પવન એ તરફથી, અને દક્ષિણ ગુજરાતમાં થોડોક આ તરફથી હતો, પછી આ તરફથી પવન હતો, બરાબર। હવે જે છે એ આવતીકાલથી જે છે એ પવનની દિશા તમારે હજી પણ એટલે આજથી અને આવતીકાલથી પણ પવનની દિશામાં થોડોક ફેરફાર થશે। હવે એ પવનની દિશા જે છે એમાં ફેરફાર એ થશે કે સૌરાષ્ટ્રના વિસ્તારોની તરફથી દરિયા ઉપરથી સીધા પવનો આવશે આ રીતે અહીંયા, બરાબર। એટલે અહીંયા જે સીધા પવનો આવશે એ પવનો જે છે એ દરિયા ઉપરથી આવશે, એટલે આપણે ત્યાં ઠંડીમાં ઘટાડો થશે। હવામાન વિભાગનું એવું કહેવું છે કે 48 કલાક એટલે આવનારા જે 48 કલાક છે એટલે આમ 48થી લઈને 24 કલાક સુધી આપણે ત્યાં ગુજરાતની અંદર જે છે એમાં ઠંડી ઘટશે, એટલે ઠંડી વધવાની નથી। કોઈ જગ્યાએ આપણે ત્યાં તમે સાંભળો કે કાતિલ ઠંડી પડશે કે કડકડતી ઠંડી પડશે, તેવી કોઈ ઠંડી વધવાની શક્યતા આપણે દેખાતી નથી। મેજર જે છે એટલે મોટાભાગે જે ફેરફાર થશે 2-3 ડિગ્રીનો થશે, કોઈ જગ્યાએ 3-4 ડિગ્રી સેલ્સિયસનો આપણે ત્યાં તફાવત થશે, વધારે કોઈ તફાવત નથી થઈ જવાનો કે એકદમ બધા જ વિસ્તારોમાં માઇનસમાં તાપમાન જતું રહે એવી કોઈ શક્યતા નથી। એટલે ગરમી આપણે ત્યાં થોડીક વધશે, દિવસ દરમિયાનનું તાપમાન વધશે, તમને તડકો લાગશે, રાત્રે થોડુંક જે છે એ ઠંડુ રહેશે, એટલે ફેરફાર જે છે પણ એ ઠંડીમાં પણ રાત્રિની ઠંડીમાં પણ આપણે ત્યાં ઘટાડો થશે। હવે સૌરાષ્ટ્રના આ તરફના જે વિસ્તારો જે છે એમાં તમને કદાચ પવન થોડોક વધારે વાય એના કારણે થોડી ઠંડી લાગે, પણ ઓમ તમે તાપમાનમાં જે છે એ વધારો થશે। હવે અહીંથી પવનો જે છે આવશે એટલે દરિયાકાંઠાના પવનો જે છે એમાં થોડુંક તમને ગતિ વધારે દેખાશે, કચ્છના કેટલાક વિસ્તારો છે એમાં પવનની ગતિ થોડી વધારે હશે, અને ઝાકળ જે છે એ કદાચ દરિયાકાંઠાના વિસ્તારોમાં આપણે ત્યાં થોડી ઘણી આવે એવી શક્યતા દેખાઈ રહી છે। બાકી વધારે આપણે ત્યાં હવામાનમાં કોઈ 48 કલાક જે ફેરફાર થવાનો છે એ ઠંડીમાં થવાનો છે, એટલે તાપમાનમાં ફેરફાર થવાનો છે, પવનની દિશામાં ફેરફાર થવાનો છે, એના સિવાય જે છે એ આપણે ત્યાં કોઈ વધારે ફેરફાર થવાની શક્યતા દેખાતી નથી। વરસાદ જે છે એ આવનારા 2-3 દિવસ સુધી ક્યાંય નથી, ગઈકાલે પણ નહોતો, આજે પણ આપણે ત્યાં તમે જુઓ તો વરસાદની કોઈ આગાહી છે નહીં। ગુજરાતની અંદર એકદમ ક્લિયર છે વરસાદ પડશે, ઉત્તર ભારતમાં પડશે, દક્ષિણ ભારતમાં પડશે, આપણે વરસાદ નહીં પડે। એકદમ અત્યંત ફોગ, અત્યંત ધુમ્મસ જે કહેવાય કે એકદમ ગાઢ ધુમ્મસ એ આ બધા વિસ્તારોમાં આવશે, જ્યાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે, એટલે રાજસ્થાનથી લઈ અને આ તરફના જે વિસ્તારો છે ત્યાં કદાચ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ તમને થોડી ઘણી ધુમ્મસ જોવા મળે એવી શક્યતા દેખાઈ રહી છે। વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો, કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો।